અમરેલી લેટર કાંડ ડીઆઈજી નિર્લિપ્ત રાયે નકલી પત્ર કાંડના આરોપી પાયલ ગોટીનું સતત 4 કલાક સુધી નિવેદન લઈ એક્શનમાં આવ્યા હતા। તાત્કાલિક લીધો મોટો ફેસલો। હવે નીકળશે બધા પોલીસ અધિકારીઓનું સરઘસ। મિત્રો, શું છે સત્ય? આઈજી સાહેબે પાયલ ગોટી સાથે 4 કલાક સુધી મીટિંગ કરીને શું પૂછ્યું હશે? તેણીએ શું કર્યા હશે ખુલાસા? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો, અમરેલી નકલી પત્રકાંડ હવે જાણે એક રાજકીય લડાઈ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। એક પત્ર જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે હપ્તાખોરીના આરોપો લાગે છે અને ઘટનાના માત્ર 24 કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે। આ સાથે આ સમગ્ર મામલે એક પાટીદાર યુવતીને અડધી રાત્રે તેના ઘરેથી પોલીસ ઉઠાવી જાય છે, જાહેરમાં તેનું સરઘસ કાઢે છે અને તેનું પરિણામ જ ખૂબ જ ભયંકર આવે છે, જે અત્યારે આ રાજકીય લડાઈ બની ગઈ છે। આ સાથે જ આ ઘટનામાં જેના નામે પત્રકાંડ થયો તે કૌશિક વેકરિયા ઘણા સમયથી ભાગી રહ્યા છે। અચાનક ભાગી ગયેલા કૌશિક વેકરિયા રાજ્યપાલના કાર્યક્રમમાં પહોંચી જાય છે। આ મામલે એસએમસીના વડા નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી છે અને તેઓ આજે અમરેલી પહોંચ્યા હતા। અમરેલી સર્કિટ હાઉસ ખાતે પીડિતા પાયલ ગોટી સાથે પૂછપરછ કરવામાં આવી હતી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું। સતત 4 કલાક સુધી પાયલ ગોટીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જે બાદ તે પ્રાઇવેટ કારમાં જવા રવાના થઈ હતી। મિત્રો, પાયલ ગોટીએ આઈજી સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગત તારીખ 27/12/2024ના રોજ કોઈ અજાણ્યા વ્યક્તિઓએ અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામનો એક બનાવટી લેટરપેડ કપટપૂર્વક બનાવી જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો ઈરાદો થયો હતો। આ લેટરપેડમાં કૌશિક વેકરિયા રેતી દારૂના 40 લાખનો હપ્તો પોલીસ પાસેથી લેતા હોવાનો ગંભીર આરોપ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આ લેટરપેડ પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકરને સંબોધિત વાયરલ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો। પોલીસ તપાસમાં પ્રથમ મનીષ વઘાસિયાએ કાગળ ઉપર કાચું લખાણ અને તાલુકા પંચાયત પ્રમુખ લેટરહેડ પાયલ ગોટીને આપેલું હતું, જે લખાણ પાયલ ગોટીએ કોમ્પ્યુટરાઇઝ કરી તેની નકલ લેટરપેડવાળા પેડમાં પ્રિન્ટ કાઢી તેની પીડીએફ બનાવીને મનીષ વઘાસિયાને વોટ્સએપથી મોકલી હતી। બાદમાં મનીષે આ પીડીએફ અશોક મંગોળિયાને મોકલી હતી। અશોકે મનીષના કહેવાથી પીડીએફ કરેલા લેટરપેડમાં લખાણ ખોટું હોવાનું જાણતા હોવા છતાં કોઈપણ જાણ્યા વગર પોતાનો બદ ઈરાદો પાર પાડવા માટે લેટરપેડ પીડીએફ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી। આ સમગ્ર મામલે પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં પાયલ ગોટીનો પણ સમાવેશ થતાં કેટલાક લોકોએ આ યુવતીનું સરઘસ પોલીસે જાહેરમાં કાઢ્યું હોવાના આક્ષેપો કર્યા હતા। ત્યારે અમરેલી લેટરકાંડનો મામલો છેક ગાંધીનગર સુધી પહોંચતા આ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ માટે સોંપવામાં આવી હતી।